ઘણી બધી બેઠકો પર આપણે જોયું, બંને પક્ષમાં આપણે જોયું કે ટિકિટની જેવી રીતે જાહેરાત થઈ અને તે સાથે જ વિરોધનો સૂર ઉઠ્યો, પરંતુ દહેગામમાં જ્યાં અપેક્ષિત હતું કે આવું થવાનું છે ત્યાં ફરી એક વખત એ જ કામિનીબા રાઠોડ કે જેઓ નારાજ થયા હતા અને આ વખતે તો તેમણે ગંભીર આરોપ લગાવી દીધા છે કોંગ્રેસ પક્ષની સામે. શું કહ્યું તેમણે, પહેલા એ સાંભળીએ. એ રીતે મેં ટિકિટની માંગણી કરી હતી. માંગણી અનુસંધાને મારી જોડે 1 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી. આવી વિડીયો અને ઓડિયો આવી છે, મને સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા સમાચાર મળ્યા છે. કેટલું સાચું છે, કોના શું અવાજ છે એની કોઈ ખરાઈ નથી, ખબર નથી. દુઃખ થાય છે કે જ્યાં મહિલાઓના ન્યાય અને અધિકારની વાત કરતી કોંગ્રેસ પક્ષની અંદર એક મહિલા ઉમેદવાર જોડે 1 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી. કામિનીબાને મળીશું, એમની સાથે જેણે વાત કરી છે કોણ છે તપાસ કરીશું અને વિગતો સાચી હશે તો ગમે એટલા મોટા માથા છે એને બક્ષવામાં નહીં આવે. અંદર 70 લાખ કીધા, પછી છેલ્લે કીધું કે સારું 50 લાખની અંદર તમને ટિકિટ આપવામાં આવશે. જો તમે 50 લાખ નહીં આપો તો તમને ટિકિટ નહીં મળે. કોઈ પણ એક જગ્યા સાબિત કરીને આપો. એક ગુજરાતમાં 182માં એક જગ્યાએ ટિકિટમાં નાની મોટી વાતો જે મીડિયામાં વર્તમાન પત્રો આવે છે માત્ર ગપગોળા છે. પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ જે અવારનવાર મેં એમને રજૂઆત કરી કે આ સીટની અંદર કાર્યકર્તાઓની માંગણી છે, જનતાની માંગણી છે, આ સીટને જીતાડવા માટે થઈ અને આપ સૌ મને ટિકિટ આપો એવી વિનંતી કરવા છતાં પણ મારી વાત સાંભળવામાં નથી આવી. અથવા એ સાચા છે તો આવો ને બેસીને નક્કી કરો, જે જોશે તેને કાઢી મૂકીશું. અને કામિનીબા રાઠોડે માત્ર ટિકિટની વહેંચણી થઈ હોવાનો આરોપ નથી લગાવ્યો, ટિકિટ વેચાય હોવાનો આરોપ નથી લગાવ્યો, પરંતુ સાથે સાથે જગદીશ ઠાકોર સામે પણ સીધી આંગળી ચીંધી છે. વધુ વિગત આપશે સંજય ચૌધરી. જી, કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી વખતે કોઈ નવા જૂની ના થાય તો જ એ નવાઈની વાત કહેવાય, કારણ કે આ અપેક્ષિત હતું કે કોંગ્રેસમાં એક દિવસ એવો ઉભરો આવશે જે કોંગ્રેસને એવા સ્થિતિમાં મૂકશે કે સૌથી તેના ઉપર આક્ષેપો, કલંકિત આક્ષેપો લાગશે. આ જ આક્ષેપ આજે કામિનીબાએ લગાવ્યો છે કે કોંગ્રેસમાં ટિકિટોની વહેંચણી માટે રૂપિયા લેવાની માગણી કરવામાં આવતી. તે અગાઉ પણ જ્યારે કોંગ્રેસ કાર્યાલય ઉપર ભરતસિંહ સામે વિરોધ પ્રદર્શન થયું ત્યારે પણ તેમની સાથે 50 કરોડ લેવાનો આક્ષેપ લગાવ્યો હતો અને આજે કામિનીબાએ કહ્યું કે મારી પાસેથી રૂપિયાની માગણી કરી, 1 કરોડ રૂપિયાની માગણી કરી, જેને બદલામાં ટિકિટ આપવાની અને જો તમે પૈસા ના આપી શકો તો બીજા કોઈ કેન્ડિડેટને પસંદગી કરવામાં આવશે તેવા આક્ષેપ પણ લગાવ્યા છે. અને તેની સાથે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી છે જે પુરાવો આપે છે કે જગદીશ ઠાકોરના નામે તેમને કોલ આવ્યો અને તેમાંથી જ નાણાંની માગણી કરવામાં આવી. પરંતુ જે આ બેઠક ઉપર તેમણે એ પણ આક્ષેપ કર્યા છે કે આ એકમાત્ર બેઠક નથી પણ બીજી પણ બેઠકો એવી છે કે જેના ઉપર પૈસાથી ટિકિટની વહેંચણી થઈ શકી હોય છે અને કોંગ્રેસ પર આવા આક્ષેપો અગાઉ પણ લાગી ચૂક્યા છે. જોકે આના જવાબમાં જગદીશ ઠાકોરે કહ્યું હતું કે અમે કામિનીબા સાથે વાત કરીશું, તેમની પાસે આવી કોઈ માગણી કરીશું તો જે ઓડિયો ક્લિપ છે તેની સાયબર ક્રાઇમના તપાસ કરાવીશું અને જે પણ કાર્યવાહી કરવી પડે તે કાર્યવાહી કરીશું. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે કોંગ્રેસ પર અત્યારે એક મોટું મહેણું લાગી ચૂક્યું છે, કારણ કે જો પૈસા આપીને ટિકિટની વહેંચણી થઈ છે તો પૈસા કોણે લીધા, કોના તરફથી માગવામાં આવ્યા. અગાઉ પણ કેટલાક કાર્યકર્તાઓ હતા વડોદરાની અંદર, તેમને પણ રાહુલ ગાંધીના નામે કોલ થઈ ચૂક્યાનું હોવાનું પણ સામે આવ્યું છે. જોકે આ ફેક કોલ હોય અને હોવાનું પણ સામે આવ્યું છે અને તેમની સામે તપાસ પણ ચાલી રહી છે કે આ કોલ કોને કર્યા હતા. એટલે કોંગ્રેસમાં આવા આક્ષેપો શા માટે થઈ રહ્યા છે તે એક મોટો પ્રશ્ન છે, કારણ કે સૌથી મજબૂત કોંગ્રેસ આ વખતે દેખાઈ રહી હતી. કોંગ્રેસ એ પ્રમાણેના દાવો કરી દીધું કે અમે 125 બેઠકો જીતીશું, પરંતુ જો ટિકિટોની વહેંચણી પૈસા આપીને કરી હશે તો ઉમેદવાર મજબૂત કઈ રીતે હશે ને તે ઉમેદવાર તે બેઠક ઉપરથી જીતી કઈ રીતે શકશે તે પણ મોટો પ્રશ્ન છે. અને સૌથી હવે આ જે બાબત આક્ષેપો છે એ કોંગ્રેસ પુરવાર કરી શકે છે કે નહીં કે તેને દબાવી દેવામાં આવશે તે જોવાનું રહ્યું. જી બિલકુલ, આભાર. એટલે આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ છે, પરંતુ આમાં હકીકત શું છે તપાસનો વિષય છે. તપાસ થાય તો જ ખબર પડે કે આ માત્ર ને માત્ર આરોપ છે કે પછી વાસ્તવિકતા શું છે. આગળ વધીએ તો ભાજપમાં પણ એવું થયું હતું કે કેટલીક બેઠકો જેવી જાહેર થઈ, ટિકિટ જેવી જાહેર થઈ અને એની અંદર ભાજપની અંદર જ વિરોધનો સૂર ઉઠ્યો હતો અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ કે જેઓ પહેલા જ દિવસથી બોલવા લાગ્યા કે મને ટિકિટ નથી આપવામાં આવી તો હું અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી શકું છું, અને આખરે તેમણે નોંધાવી. આ 3 અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. દીનુ મામા તરીકે જાણીતા દિનેશ પટેલે પાદરામાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી, વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવ કે જેમણે ટિકિટ ન મળતા ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. મોટી સંખ્યામાં સમર્થકો સાથે તેમણે આજે દાવેદારી નોંધાવી હતી. મોટી સંખ્યામાં સમર્થકો સાથે તેમણે ફોર્મ ભર્યું હતું, અપક્ષ ઉમેદવારી નોંધાવી અને ધાનેરામાં માવજી દેસાઈ
દેસાઈએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, એટલે આ ભાજપના ધારા જ દાવેદારો કે હવે જેઓ અપક્ષમાંથી ઉમેદવાર બન્યા છે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ આ તમામ નારાજ ઉમેદવારો હવે ભાજપને કેટલું નુકસાન પહોંચાડે છે તે જોવાનું રહેશે. મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે છેક સુધી ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યા હતા, પરંતુ મધુ શ્રીવાસ્તવે હર્ષ સંઘવીને તો નાનું બાળક સુદ્ધા કહી દીધું હતું, એ મને આવીને શું મનાવશે, એવો કટાક્ષ પણ તેમણે કર્યો હતો. વધુ વિગત સાથે સહયોગી ધવલ પટેલ જોડાઈ ગયા છે. અત્યારે જે રીતે કીધું કે ભાજપના બહુ બધી બેઠક ઉપર કેટલાક દાવેદારો નારાજ થયા હતા અને વડોદરા જિલ્લો તેમાં એક એપિસેન્ટર રહ્યો એવું કહી શકે, કારણ કે ગઈકાલે સતીશ નિશાળીયા માની ગયા જેઓ કરજણ બેઠકના દાવેદાર હતા, પરંતુ મધુ શ્રીવાસ્તવને મનાવવા CR પાટીલે બેઠક કરી હતી, તેમ છતાં તેઓ ન માન્યા અને વાઘોડિયા બેઠક ઉપરથી તેમને દાવેદારી કરી. આ ઉપરાંત બરોડા ડેરીના જે ચેરમેન રહી ચૂક્યા છે દિનુ મામા, તેઓએ પણ પાદરા બેઠક પરથી દાવેદારી કરી છે. જોકે ગઈ ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા, તેમ છતાં તેમણે ટિકિટની માગણી કરી હતી અને મધુ શ્રીવાસ્તવ જોઈએ તો તેઓ 1995થી જીતતા આવ્યા છે. આ ઉપરાંત જે માવજી દેસાઈ છે ધાનેરામાં, તેમને પણ તેઓ પણ ગઈ વખતે ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા, તેમ છતાં તેમને પણ ટિકિટની માગણી કરી હતી અને ન આપતા દાવેદારી કરી છે. જોકે ભાજપના નેતાઓનું એવું કહેવું છે કે અમારા હજી પણ તેઓ લોકોને મનાવવાના પ્રયત્ન ચાલુ છે, પરંતુ ભાજપને અંદાજ એ પણ છે કે કેટલાક નેતાઓના કારણે કેટલીક બેઠક પર નુકસાન જઈ શકે છે, કારણ કે આપણે આજ યોગેશ પટેલનું પણ જોયું કે છેલ્લી ઘડીએ 75ની ઉપરની ઉંમર હોવા છતાં પણ તેમને ટિકિટ આપવામાં આવી. એટલે જે નારાજ નેતાઓ છે તે ભાજપને કેટલીક બેઠકો ઉપર નુકસાન પહોંચાડી શકે છે અને આ ત્રણ મુખ્ય ચહેરા હતા માવજી દેસાઈ ધાનેરાથી, એ દિનુ મામા પાદરાથી ને મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાથી, ને સતીશ નિશાળીયા કરજણમાં જે હતું તે હવે પ્રચારમાં ભાજપના લાગી ગયા છે. આભાર. એટલે દબંગાઈ અને વિવાદનો પર્યાય બની ચૂકેલા મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી ઉમેદવારી તો નોંધાવી દીધી છે, પરંતુ એક એવા નેતા છે કે આજે શું બોલે છે ને કાલે શું બોલશે એનું કોઈ જ ઠેકાણું હોતું નથી. વારંવાર પોતાના નિવેદનો ફેરવી તોડે છે અને આજે એમણે કંઈક વિવાદિત નિવેદન આપ્યું, ખુલ્લેઆમ ધમકી આપી, ચીમકી આપી. શું કહ્યું તેમણે, પહેલા એ સાંભળીએ. આ બાહુબલી હજુ બી છાતીવાળો છે. તમારી કોલર બી પકડે ને તો આજે તો છેલ્લી પાયરી પર એ કહું છું તો તમારી કોલર પકડે ને એના ઘેર જઈને ગોળીઓ ના મારતો બધું શ્રીવાસ્તવ. મારી વાઘોડિયાની જનતાને નારાજગી થઈ છે કે આ રોડના કામો લાયા, નર્મદાનું પાણી લાયા, મહીસાગરનું પાણી વડોદરા તાલુકામાં લાયા અને ગેસનું બી લાઈનો ચાલુ કરાવી દીધી. આ ધારાસભ્ય કામના હતા ને એમને ટિકિટ પાર્ટીએ નથી આપી. સ્વયં મારા મતદારો સ્વયં નીકળી પડ્યા અને ચાલતા 10 કિલોમીટર ચાલ્યા અને મામલતદાર ઓફિસ સુધી ફોર્મ ભરવા આવ્યા. બહુ ખૂબ મારા કાર્યકર્તાને ધન્યવાદ આપું છું. હું ખૂબ મારા કાર્યકર્તાઓ સુખી રહે, સંપત્તિ રહે, નિરોગી રહે અને મારા બજરંગબલી દાદા એના પર આશીર્વાદ રાખે. અને મારા બજરંગબલી દાદાને એટલું જ કહું છું કે મારા કાર્યકર્તા પર કોઈ બી આંગળી ચીરશે ને તો મારા બજરંગબલી દાદા ગદા ફેરાવશે. તો એક ક્ષણે દબંગ બની જાય છે અને બીજી ક્ષણે એ જ પાછા દબંગ નેતા હળવા પડી જાય છે. આવું શા માટે થાય છે? વધુ વિગત સાથે જોડાઈ ગયા છે કૃણાલ શર્મા. જી કૃણાલ. બિલકુલ, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જ્યારે સત્તા પક્ષમાં ધારાસભ્ય હતા ત્યારે પણ મોટા અને ખોટા નિવેદનો માટે જાણીતા હતા અને કદાચ તેના કારણે જ તેમની ટિકિટ આ વખતે કપાઈ છે. અગાઉ પણ ગત ચૂંટણીમાં તેઓ જાહેર મંચ પરથી સંબોધન વખતે બોલ્યા હતા કે જો તેમને કોઈ વોટ નહીં આપે તો તેમને ધંધે લગાડી દેવા આવશે, અને ત્યારબાદ તેઓ નિવેદન ફેરવી તોડતા કહ્યું હતું કે ધંધે લગાડવાનો અર્થ એ છે કે તે બેરોજગારો છે તેને કામ ધંધો આપવામાં આવશે. ત્યારબાદ થોડા દિવસ પહેલા જ્યારે ભાજપે ટિકિટ જાહેર ન કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે ભાજપ તેમને ટિકિટ આપશે અને તેમને ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ તેમની પત્ની ચૂંટણી લડશે. પરંતુ જ્યારે ટિકિટ જાહેર થઈ ત્યારે મધુ શ્રીવાસ્તવનું જ પત્તું કપાઈ ગયું હતું અને ત્યારબાદ તેમણે અપક્ષની દાવેદારી કરી હતી. આજે તેઓ જ્યારે અપક્ષની ઉમેદવારી કરવા આવ્યા ત્યારે પણ તેમણે મધુ શ્રીવાસ્તવે નિવેદન કર્યું જાહેરમાં સંબોધન કરતા સમયે કે જો તેમના સમર્થકોનો કોઈ પણ કોલર પકડે તો તેમને ઘરે જઈને ગોળી મારવાની ચીમકી તેઓ ઉચ્ચારી હતી. પરંતુ બાદમાં જ્યારે તેમનું નિવેદન લેવામાં આવ્યું તેમણે કહ્યું હતું કે એવું તે નથી બોલ્યા. તેમણે કહ્યું હતું કે જે પણ તેમના સમર્થકોને હેરાન કરશે તેને બજરંગબલી દાદા જોશે ને બજરંગબલી દાદા તેના પર ગદા ફેરવશે. આ પ્રકારના નિવેદન ફેરવી તોડવા, મોટા નિવેદનો આપવા અને ખોટા નિવેદન આપવા તેમના ફેરવી તોડવું, આ તમામ મામલે મધુ શ્રીવાસ્તવ ઘેરાતા આવ્યા છે અને ફરી એકવાર ઘેરાયા છે અને આગામી પ્રચાર દરમિયાન પણ આવા નિવેદનો થતા રહેશે ત્યારે પ્રજા પણ આવા નિવેદનોને કેવી રીતે લે છે તે પણ જોવું રહ્યું. જી બિલકુલ, આભાર. તેઓ કંઈ પણ બોલી શકે છે કારણ કે આ મધુ શ્રીવાસ્તવ છે અને આ જ તેમની છાપ છે. આગળ વધી તો એક એવી બેઠક હતી કે જ્યાં છેક સુધી કોકડું ગૂંચવાયેલું હતું અને આખરે 8મી વખત એક ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે. કઈ છે આ બેઠક, કોને રિપીટ કરાયા છે, જાણીશું પ્રતિપાલ પાસેથી.
જે ચોક્કસથી કૃષ્ણ રીતે વિધાનસભાના ઇલેક્શન આવી ગયા છે ને આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો અને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી તમામ લોકોને ટિકિટ ફાળવણી કરી દેવામાં આવી છે અને ઉમેદવારી પત્ર પણ તમામના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લે 181 ઉમેદવાર જાહેર કર્યા હતા, પરંતુ અંતિમ જે બેઠક છે તે વડોદરાની માંજલપુર બેઠક માટે ક્યાંક કોકડું ગૂંચવાયું હતું અસમંજસથી, પરંતુ અંતે આજે ઉમેદવારીના છેલ્લા દિવસે પણ તે જાહેરાત તેની સવારે વહેલા કરી દેવામાં આવી હતી અને વડોદરાની માંજલપુર બેઠક માટે જે ઉમેદવારને જાહેર કરવામાં આવ્યા છે યોગેશ પટેલ, જેઓ છેલ્લા 7 ટર્મથી ચૂંટાતા આવ્યા છે ને તેઓની ઉંમર જે છે તે 75 વર્ષની તેઓની ઉંમર છે, પરંતુ છેલ્લે તેઓને ટિકિટ આપવામાં આવી છે કારણ કે કોઈ પણ યુવા ચહેરો કે નવો ચહેરો તેઓને માંજલપુર બેઠક પરથી મળ્યો ન હતો. અને એક તરફ વડોદરામાં જે રીતે વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ છે તેઓના દ્વારા પણ બળવો કરવામાં આવ્યો છે, અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી છે, તો ત્યારે હાલમાં અંતે યોગેશ પટેલ ઉપર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. આભાર આપનો તમામ વિગત માટે. અને આજે ઉમેદવારી કરવાનો, ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, એટલે અલગ અલગ જગ્યાએ ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું અને પોતાની દાવેદારી કરી હતી, પોતાની ઉમેદવારી નોંધાવી હતી. અલગ અલગ 8 દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કઈ જગ્યાએ સંખેડા, ફતેપુરા, સાવલી, સાણંદ, કપડવંજ, ગરબાડા અને અન્ય 2 બેઠકો કે જ્યાંથી ઉમેદવારી નોંધાવી. રામચંદ્ર બારિયા અને ચિરાગ પટેલે પંચમહાલ અને ખંભાતથી પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા અને શક્તિ પ્રદર્શન કર્યું હતું. વિરોધીઓને ડર બતાવવા માટેની આ એક હંમેશા તાસીર રહેતી હોય છે નેતાઓની. સંખેડા, ફતેપુરા, સાવલી અને સાણંદના દ્રશ્યો. રમેશ કોળી પટેલ, કુલદીપસિંહ રાવલજીને ટિકિટ અપાય. રમેશ કટારા, અભયસિંહ તડવી તેમણે ફોર્મ ભર્યા હતા. તો કપડવંજમાંથી કાળુસિંહ ડાભીએ ફોર્મ ભર્યું હતું. મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપવામાં આવીને મોટી સંખ્યામાં સમર્થકો સાથે ગરબાડામાં મહેન્દ્ર ભાભોર ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. પંચમહાલ અને ખંભાતમાં રામચંદ્ર બારિયા અને ચિરાગ પટેલે ઉમેદવારી નોંધાવી ફોર્મ ભર્યું. અને આપણે જોયું કે પુત્ર અને પિતા વચ્ચે જે જંગ જામ્યો હતો, સામસામા આરોપ પણ થયા હતા, સામસામા નિવેદન પણ આવ્યા હતા અને આ બેઠક હતી ભરૂચની ઝઘડિયા બેઠક. જો કે આખરે પિતા પુત્ર વચ્ચે સમાધાન થઈ ગયું છે. મહેશ વસાવાએ શું કહ્યું સાંભળીએ. 2022ની ઇલેક્શન ગુજરાતની અંદર ઝઘડિયા 152 પર ઉમેદવારી કરી હતી. એ ઉમેદવારી આજે પરત ખેંચવા માટે હું આવ્યો હતો અને પરત મેં ખેંચી લીધી છે. એટલા માટે ખેંચી છે ખાસ કરીને આ દેશની અંદર જે મૂડીવાદી જે તાકાતો છે એ તાકાતો ભારત દેશના SC, ST, OBC માઇનોરિટી પર જે રીતે આ લોકો શાસન કરે છે અને લૂંટવાનું કામ કરે છે, એને હેરાન પરેશાન કરવાનું. અને ગાંધીનગર દક્ષિણની બેઠક જ્યાં પણ આ વખતે રોચક જંગ જામવાનો છે. અલ્પેશ ઠાકોરને આખરે ભારતીય જનતા પાર્ટી પાસેથી ટિકિટ મળી છે. CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં તેઓ ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા, પહોંચ્યા હતા. તો આ તરફ કોંગ્રેસમાંથી હિમાંશુ પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ અંગે વધુ વિગત આપશે જિગ્નેશ પટેલ. કૃષ્ણા, ગાંધીનગર દક્ષિણ બેઠક પહેલેથી જ ચર્ચામાં રહી હતી કારણ કે ઉમેદવાર કોણ આવશે તેને લઈ અને ઘણી ઘડામથલ ચાલી હતી અને આખરે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી. અલ્પેશ ઠાકોરને ટિકિટ મળે તે પહેલાં જ ગાંધીનગરની દક્ષિણ વિધાનસભા સીટ ઉપર પોસ્ટર વોર શરૂ થયું હતું. અલ્પેશ ઠાકોર, તમારી કોઈ જરૂર નથી, તમે અહીંયા આવશો તો લીલા તોરણે પાછા જશો, તેવા બોર્ડ મારવામાં આવ્યા હતા, તેવા હોર્ડિંગ્સ લાગ્યા હતા. પરંતુ આજે જ્યારે અલ્પેશ ઠાકોરે ફોર્મ ભર્યું ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ તેમની હાજરીમાં તેમની સાથે રહ્યા હતા અને આ ફોર્મની આખી પ્રક્રિયા થઈ હતી. બીજી તરફ કોંગ્રેસ તરફથી હિમાંશુ પટેલને જે નામ જાહેર કરવામાં આવ્યું હતું અને આજે તેઓએ પોતાનું નામાંકન ભર્યું હતું. એટલે કે કહી શકાય કે ગાંધીનગર દક્ષિણની જે બેઠક છે તે ખૂબ જ રોચક રહેશે, તેના પર નજર રાખવી પણ એટલી જરૂર રહેશે કારણ કે સામસામે હવે બંને જે છે કે મોટા માથાઓ લડી રહ્યા છે અને હવે આમાંથી કોણ સીટ જીતી જાય છે તે જોવું મહત્વનું છે. બિલકુલ આભાર આપનો. અને પોતાના તમામ જૂના રેકોર્ડ આ વખતે તોડશે તેવો ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ વ્યક્ત કરી રહી છે અને આ સાથે ઝંઝાવાતી પ્રચાર પણ કરી રહી છે. સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે અને તેમાં સૌથી મોટો ચહેરો એટલે નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત આવવાના છે. કયા કયા ચહેરાઓ ક્યાં પ્રચાર કરશે જાણીશું ધવલ માકડિયા પાસેથી. જી કૃષ્ણા, જણાવી દઉં કે નરેન્દ્ર મોદી એટલે ભાજપનું બ્રહ્માસ્ત્ર. આ શબ્દ મારા નથી, પાટીલના છે, કારણ કે ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે, ઉમેદવારી ફોર્મ પણ હવે ભરાઈ ચૂક્યા છે અને ભાજપનો ઝંઝાવાતી પ્રચાર, સ્ટાર પ્રચારકો ઉતરી ગયા છે. લગભગ 40થી વધારે સ્ટાર પ્રચારકોની ફોજ આવતીકાલથી ગુજરાતમાં ઉતરી જવાની છે. 46થી વધારે કેન્દ્રીય નેતાઓ એક બેઠક પકડી લેવાની છે ને એક બેઠક પર પ્રચાર કરવાનો છે. પાટીલે હમણાં જ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને સંબોધન કર્યું
હતું, જેમાં કહ્યું છે કે 89માંથી 82 બેઠકો પર કેન્દ્રીય નેતાઓ જશે. પીએમ મોદીના પણ કાર્યક્રમો ગોઠવાઈ ગયા છે. ખાસ કરીને વલસાડ અને ધરમપુરમાં 19મીએ પીએમ મોદીનો કાર્યક્રમ છે, 20મીએ બોટાદમાં સભા છે. 1 લાખ લોકોને લાવવા માટેનો ટાર્ગેટ પણ ભારતીય જનતા પાર્ટી આપી દીધા છે. સાથે સાથે 3 રાજ્યોના ચીફ મિનિસ્ટર પણ ગુજરાતમાં આવતીકાલથી ધામા નાખી રહ્યા છે. રાજકોટ અને મોરબીમાં શિવરાજસિંહ ચૌહાણ જેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે, આદિત્ય યોગી સહિતના સ્મૃતિ ઈરાની, દેવેન્દ્ર ફડણવીસ, આવા અનેક ભાજપના નેતાઓ કાલથી જ ઝંઝાવાતી પ્રચારમાં લાગી જશે અને ભાજપનો જે ઇનબિલ્ટ 150+ જે ટાર્ગેટ છે એને મેળવવા માટે, એને એચીવ કરવા માટે આ ઝંઝાવાતી પ્રચાર શરૂ થશે. જી બિલકુલ ધવલ, આભાર. અને આપ સારું ગણો કે ખરાબ ગણો, યોગ્ય ગણો કે અયોગ્ય ગણો, પરંતુ હકીકત એ છે કે આજે પણ આપણી રાજનીતિમાં સૌથી મોટું પરિબળ હોય તો એ છે જાતિગત સમીકરણો. અને તમામ પક્ષો આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીને જ ટિકિટ આપતા હોય છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે ટિકિટ આપી છે, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કઈ બાબતોનું ધ્યાન રખાયું છે, વિગત આપશે મયુર સરવૈયા. બિલકુલ કૃષ્ણા, 2022ની ચૂંટણી છે તેમના પડઘમો વાગી ચૂક્યા છે, પરંતુ ભાજપે જે ઉમેદવારોના લિસ્ટ જાહેર કર્યા છે તેમાં સૌથી મહત્વની વાત હોય તો જે છે તે જ્ઞાતિ સમીકરણ છે. ભાજપે પણ 182 બેઠક ઉપર જે છે તે ઉમેદવારો જે જાહેર કરી દીધા છે. તેમની અંદર 58 જેટલા ઓબીસીમાંથી તેમને જે ઉમેદવારી છે તે ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જેમાં ઉમેદવારની વાત કરીએ તો સમૂહમાં 10 જેટલી જ્ઞાતિઓમાંથી આપવામાં આવી છે, જ્યારે 45 ઉમેદવાર પાટીદાર સમાજના છે, જ્યારે આ ઉપરાંત 13 ક્ષત્રિય, 10 બ્રાહ્મણ, 4 અનાવિલ અને 4 જૈન ઉમેદવાર પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 2 મરાઠી અને 1 સિંધી અને લોહાણા, વૈષ્ણવ, વણિક, સાધુ સમાજમાંથી એક ઉમેદવાર જે છે તે ભાજપ દ્વારા જે છે તે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. મહત્વનું છે કે બંધારણ હેઠળ 13 SC અને 24 ST બેઠકોમાંથી પણ ભાજપે ઉમેદવાર ઉતાર્યા છે. એટલે કે કહી શકાય છે કે ભાજપે 2022માં જેમ 2017ની અંદર પણ જ્ઞાતિના સમીકરણો જોઈ અને ટિકિટો આપી હતી અને સરકાર બનાવી હતી, તેવી જ રીતે આ વખતે પણ ભાજપે જે કહી શકાય છે કે જ્ઞાતિના સમીકરણો જોઈ અલગ અલગ જ્ઞાતિ વાઇઝ જે છે તે ટિકિટો બેઠક ઉપર કોનું પ્રભુત્વ છે તેવું જોઈ અને બેઠકમાં અલગ અલગ જ્ઞાતિઓમાં સમીકરણોને લઈને ટિકિટો આપી છે. કૃષ્ણ, જી બિલકુલ આભાર આપનો. અને દિનુ મામા આ વખતે આશા રાખતા હતા કે આ વખતે તો ટિકિટ એમને મળશે, પરંતુ આ વખતે પણ પત્તું કપાઈ ગયું અને એના કારણે તેઓ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા મોટી સંખ્યામાં સમર્થકો સાથે, પરંતુ એમને સમર્થન બીજા પક્ષમાંથી પણ મળ્યું અને એટલે ગરમાવો વધ્યો. તો બીજી એક બેઠક કે જ્યાં દિગ્ગજ નેતાઓ સમર્થન આપી રહ્યા છે ઉમેદવારને અને પ્રચાર માટે પહોંચ્યા છે, આ અંગે વધુ વિગત આપવા માટે આપણી સાથે ધવલ પટેલ જોડાઈ ગયા છે. જી, અત્યારે જે વડોદરામાં આપણે જોઈએ તો ખાસ કરીને આજે ત્યાં આગળ પુરુષોત્તમ રૂપાલા જે મેયર છે કેયુર રોકડિયા તેમની સભામાં હાજર રહ્યા હતા, તેમને ઉમેદવારી પત્ર ભર્યું હતું. જો કે આ સિવાય બીજી બાજુ વડોદરામાં જ પાદરાની અંદર જે દિનુ મામા છે તેમને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, તેમને ટિકિટ ન મળી અને ભાજપે જ્યારે અન્ય વ્યક્તિને ટિકિટ આપી ત્યારે જ તેમને જાહેરાત કરી દીધું હતું કે હું ચૂંટણી લડીશ. અને આ બધાને સમજાવવા માટે ભાજપે મોટા નેતાઓને કામે લગાડ્યા હતા. જે જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા છે તેમને કામે લગાવ્યા હતા, પરંતુ તેની અંદર ફક્ત તેમને સતીશ નિશાળીયાને મનાવવામાં સફળતા મળી હતી અને મધુ શ્રીવાસ્તવ અને દિનુ મામાને મનાવી ન શકાયા હતા. જોકે દિનુ મામા ગઈ ચૂંટણી પણ હારી ગયા હતા અને અગાઉ પણ તેઓ ભાજપમાંથી લડી ચૂક્યા છે. હવે આ વખતે તેઓ કેટલું નુકસાન પહોંચાડી શકે છે, ત્યારે તેઓ કેટલું દમ લગાવી શકે છે, તે જ્યારે પ્રચાર શરૂ થશે અને મતદાન થશે ત્યારે અંદાજ આવશે. પરંતુ આ બાજુ જે ભાજપનું એક મોટો ગઢ ગણાય છે સયાજીગંજ બેઠક, તેની અંદર આજે ત્યાં મેયર કેયુર રોકડિયા ઉમેદવારી નોંધાવી હતી અને પુરુષોત્તમ રૂપાલા ત્યાં હાજર રહ્યા હતા. અને ત્યારે પુરુષોત્તમ રૂપાલાએ પણ આ જ નિવેદન આપ્યું હતું કે અમે નારાજ નેતાઓને મનાવવા માટે અમારા પ્રયત્નો હજુ પણ ચાલુ છે. અને જે કેયુર રોકડિયા છે ત્યાં આગળ ઉમેદવાર, તેઓએ પણ પોતાની જે રેલી દરમિયાન એક મોટા જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બિલકુલ આભાર. અને સતત તૂટતી કોંગ્રેસ હવે ધીમે ધીમે ફરી પાછી બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે અને એટલા માટે ભારત જોડો યાત્રા જે કાઢવામાં આવી દક્ષિણથી ઉત્તર સુધીની, તેને લઈને દિગ્વિજયસિંહે શું કહ્યું સાંભળીએ. भारत जोड़ो यात्रा का ये प्रभाव पड़ा कि 1 महीने के अंदर मोहन भागवत जी मस्जिद और मदरसा जाने लगे. 2 महीने के अंदर आरएसएस ने स्वीकार कर लिया कि मोदी जी के राज में गरीब અને આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે અમદાવાદની અલગ અલગ બેઠક પર ફોર્મ ભરવા માટે ઉમેદવારો પહોંચ્યા હતા. વધુ વિગત આપશે આશુતોષ ઉપાધ્યાય.
જી 5મી તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો અને આજે ઉમેદવારોએ ફોર્મ ભરવાની સાથે સાથે શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. વાત કરવામાં આવે એલિસબ્રિજ વિધાનસભાની, તો એલિસબ્રિજ વિધાનસભામાં હર્ષદ પટેલ જે છે તે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના છે અને તેમણે શક્તિ પ્રદર્શન કર્યું હતું. સરદાર ચોક છે રાણીપ ખાતેથી તેમણે રેલી યોજી હતી, જેમાં કહી શકાય કે અમદાવાદના મેયર છે તે ઉપસ્થિત રહ્યા હતા, સાંસદ કિરીટ સોલંકી જે છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે સાથે કહી શકાય કે ઘાટલોડિયા બોર્ડમાં જ્યારે ભૂપેન્દ્ર પટેલ સીએમ ખુદ લડી રહ્યા છે, તો કોંગ્રેસે રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિકને તેમની સામે ઉતાર્યા છે. તો તેમણે સાદગીપૂર્ણ જે છે તે આવ્યા હતા અને ફોર્મ ભર્યું હતું પોતાના સમર્થકોની સાથે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો ચાય પે ચર્ચા જે છે 2014ના લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે ફેમસ થઈ હતી, તો ફરીવાર જે છે તેના ચૂંટણીમાં સમાવેશ કરવામાં આવ્યો હોય તે રીતે અમિત શાહ જે છે બ્રિજના ઉમેદવાર તેઓએ ચાય પે ચર્ચાઓ કરી હતી. તો બીજી તરફ પાલનપુરમાં કોંગ્રેસના જે ઉમેદવાર છે મહેશ પટેલ, તેઓ પણ શક્તિ પ્રદર્શન કર્યું હતું અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આશુતોષ, આભાર આપનો તમામ વિગત માટે. અને કોંગ્રેસે આ વખતે મોટા ભાગના ધારાસભ્યોને રિપીટ કર્યા છે. આંકલાવથી અમિત ચાવડા, આંકલાવથી ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના, તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. આ અંગે વધુ વિગત આપશે આયુષી યાજ્ઞિક. બિલકુલ કૃષ્ણા, જે રીતે અત્યારે આજે જે ઉમેદવારી ભરવા માટે જે અંતિમ દિવસ પણ હતો અને કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારી ભરવામાં આવી, અમિત ચાવડા છે આણંદના અંકલાવથી પોતાની ઉમેદવારી ભરી હતી અને જંગી રેલી જે છે તે શક્તિ પ્રદર્શન પણ તેઓએ કર્યું હતું અને ભવ્ય રેલી યોજી અને તેઓ પોતાની ઉમેદવારી ભરવા માટે પહોંચી ગયા હતા. જે તેમણે લોકો વચ્ચે જે વાત કરી હતી કે અમારો જે નાતો છે તે લોકોને સાથે રહેવાનો છે, નહીં કે ફક્ત ઉમેદવારી અથવા તો જે ધારાસભ્ય બની અને જતે રહેવાનો, અમારે લોકો સાથે રહેવાનું છે, લોકોની વચ્ચે રહેવાનું છે. ત્યારે આ જ બેઠકને લઈને ભરતસિંહ સોલંકીએ પણ એક નિવેદન આપ્યું હતું કે તેઓ છે કે જે આ બેઠક પરથી નહોતા લડવાના ચૂંટણી અને ખાસ કરીને તેમને ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા પણ નહોતી અને ખાસ કરીને પક્ષે તેમને પેટલાદ બેઠક પરથી ચૂંટણી લડવા માટે જણાવ્યું હતું, પરંતુ તેમણે ના પાડી હતી. તેવું પણ નિવેદન ભરતસિંહ સોલંકીએ આપ્યું હતું. અને કોઈ આટલું વિકૃત કેવી રીતે હોઈ શકે? દેશભરમાંથી જે આરોપી માટે આ સવાલ ઉઠ્યા, એ આરોપીને આખરે કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. કોણ છે આરોપી? શું હતો કેસ? વિગત આપશે અજય યાદવ. देखिए, निश्चित तौर पर श्रद्धा मर्डर केस में आज एक नया डेवलपमेंट हुआ है कि आफ्ताब, जो कि श्रद्धा के मर्डर का आरोपी है, उसको साकेत कोर्ट में वीडियो कॉन्फ्रेंसिंग के जरिए पेश किया गया और दिल्ली पुलिस को 5 दिन की बढ़ी हुई रिमांड आज मिल गई है, क्योंकि कल उसकी रिमांड खत्म हो रही थी. लेकिन दिल्ली पुलिस को कई सारे एंगल से जांच पड़ताल करनी थी. कई ऐसे क्लू है जो अभी भी अधूरे हैं, उनको पूरा करना था. और खास करके आफ्ताब को नार्को टेस्ट की भी इजाज़त दिल्ली पुलिस को मिली हुई है. तो दिल्ली पुलिस आगे की कार्रवाई में ये कर सकती है कि आफ्ताब ने जिस आरी से उसकी हत्या की थी या उसके टुकड़े किए हुए थे, वो आरी अभी नहीं मिली हुई है. खास करके श्रद्धा जो मोबाइल यूज करती थी, वो मोबाइल अभी दिल्ली पुलिस के हाथ में नहीं लगा है और कहा जा रहा है कि OLX पे उसने बेच दिया है. और इसी तरह से कई ऐसे सुराग है जो दिल्ली पुलिस को तलाशना है. और खास करके जो 13 हड्डियां मिली हैं, उसको फोरेंसिक जांच के लिए भेजा गया है. क्या वो हड्डियां श्रद्धा की ही हैं या किसी जानवर की या किसी दूसरे चीज़ों की है? तो फिलहाल दिल्ली पुलिस को उस फोरेंसिक जांच का भी इंतजार है, ताकि दिल्ली पुलिस ये पुख्ता कर सके कि जो हड्डी मिली हुई है वो श्रद्धा की ही है और आफ्ताब ने सही जानकारी दी है. लेकिन कई ऐसी जानकारियां हैं जो अभी भी पूरी करनी है और आफ्ताब अभी वो जानकारियां नहीं दे रहा. तो दिल्ली पुलिस को आगे की पूछताछ के लिए और भी कस्टडी की जरूरत थी, जिसको आज साकेत कोर्ट ने दे दिया है. જી બિલકુલ, ધન્યવાદ તમામ જાણકારી કે लिए. અને જ્ઞાનવાપી મસ્જિદને લઈને આજે ફરી સુનાવણી થઈ હતી. શું કહ્યું કોર્ટે? જાણીશું પ્રતિપાલ પાસેથી. હજી ચોક્કસ કૃષ્ણા, જ્ઞાનવાપી કેસમાં આજે ફરી સુનાવણી થઈ હતી વારાણસી કોર્ટમાં અને કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે અને મુસ્લિમ પક્ષની જે અરજી છે તે ખારિજ કરવામાં આવી છે અને વધુ સુનાવણી છે તે 2 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. અને જ્ઞાનવાપી કેસ જે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે, તેમાં હિન્દુ પક્ષ દ્વારા જણાવવામાં જે રીતે આવ્યું હતું અને કોર્ટ દ્વારા પણ ખાસ નિવેદન આપવામાં આવ્યું છે કે જે આ મુદ્દો છે તે સુનાવણી યોગ્ય છે, તેને લઈને હિન્દુ પક્ષના જે વકીલ છે તેઓના દ્વારા પણ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા પણ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી કે કોર્ટે પણ હિન્દુ પક્ષના ફેવરમાં જ જે આગળ સુનાવણી પણ હાથ ધરાશે તેવું જણાવ્યું હતું. પ્રતિપાલ, આભાર આપનો તમામ વિગત માટે. અને આ સાથે જ વોર્ડરૂમમાં હાલ બસ આટલું. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.